હલો દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ, ઓડિયો મનસુખભાઈ રાઠોડનો. જુનાગઢ જિલ્લાના વિસિયાના પાર્થભાઈએ મનસુખભાઈ રાઠોડને લગ્ન બાબતથી ફોન કર્યો છે કે મનસુખભાઈ, મારે એક બાઈ જોઈએ છે, ગમે એવી હોય, ડેરી હોય, મૂંગી હોય, ગમે એવી બાઈ જોઈએ છે. હું એ ભાઈ કંટાળી ગયા છે. મનસુખભાઈને ફોન કર્યો. મનસુખભાઈ કોમેડી કરે છે, મજા આવે એવો વિડીયો છે. તો તમે બધા નવા અમારી ચેનલમાં આવો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરી દો અને શેર કરી દો અને સાંભળો તમે આ સુપર હિટ વિડીયો મનસુખભાઈ રાઠોડનો ફૂલ કોમેડી. અને જોવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સાંભળો આ વિડીયો પાર્થભાઈનો. મનસુખભાઈ રાઠોડ બોલો ને? હા પણ આમ તો હાલો. હા, આપણે એક માણા કરવાનું હતું. માણા કરવું માણા કરવું એ તો કરી લેવાય. હા, એટલે તમને ફોન કર્યો. ક્યાં ગામથી બોલો? વિસાવદરથી. કઈ સમાજમાંથી બોલો? પટેલ સમાજ. પટેલ. હા, તમારે માણા કરવું કઈ સમાજનું કરવું? ગમે નહીં. હા, તો કાંઈ વાંધો જોઈ. હા મનસુખભાઈ, આ કઈક વિડીયો વાયરલ કરી દો ને, મારે હું માણાની જરૂર છે. હા, તારા માણા હું રોડમાં તો ગમે ત્યાં પોકાર કરી જવાય. માણા કોઈને વધારાનું હોય તો દીજો એમ કરી જવાય. એમ ના હગા હંધાય છે ને, મને વાંધો ખીજવે છે. હા, તો ઈ હવે તારે બાઈ તને ગોતી દો શાકા જેવી. તારે કાંઈ ઘટે નહીં. તારે શાક ભેગી મોનોકોટો નાખીને ખવડાવી દે, તારે કાંઈ ઘટે નહીં. એવું કાંઈ મનસુખભાઈ, નકર હું દવા પીવાનું વિચારતો હતો. ના, દવા નો પીતો એ. હા. હા, અને ઓલા મંજુબેન નું છે, ઈ અમરેલી વાળા, ઈ તારું મેં કયું ગામ? તમારામાં રેકોર્ડિંગ જોયું હતું યુટ્યુબ માંથી. તારું ગામ કયું હે? વિસાવદર. અને આપણે કઈ સમાજમાંથી બોલો? પટેલ સમાજ માંથી. તો દવા થોડી પીવાયેલા કાકા. પણ નથી થતું એમાં, હું હાવ કંટાળી રહ્યો છું મનસુખભાઈ. સાચી વાત છે. એને થઈ ગયું ને, હા. એ તાર બાઈ ના ત્રાસથી દવા પીવાની વાતો કરે. તારે નથી થી બાઈ હાટું દવા પીવી છે, ને જેને પૈણ્યા એ એમાં છૂટવા હાટું દવા પીવી છે. આમાં કેમ કરવું? તું આ લાકડાના લાડવા છે ખાતો નહીં. હું તો કોઈ બાઈ ન કરાય. તારી ઉંમર કેવડી? હું હગા હંધાઈ ખીવ્યા, મા બાપ આવશે ને કાલ નથી. હાલો. હા, મા બાપ આવશે ને કાલ નથી, પછી રોટલા કોણ કરી દે? રોટલા આઈ કરી લેવાય. અને આ છે આવડવું જોઈએ ને મનસુખભાઈ. અરે ગમે ત્યાં જગ્યામાં કામે રહી જાય. ત્યાં હતા તાર બાજુમાં છે, ત્યાં ખાઈ પીને જલસા કરાય. જાણી આમ આપા ગીગાનો પાડો કેમ જામ્યો તો એમ તારે ખાઈ પીને પીલ પાયા જેવું રહેવાનું હોય. પણ એમાં હું હટાવે વહી જાવ તો હગા વાત કરે. આમાં હગેનું બધેનું નો જોવાનું હોય. પણ આ તો વાત ઈ છે, તારે જમીન બમીન છે કઈ? હા, 7 વીઘા છે, પાણી નથી. કેટલા ભાઈઓ છો? એક જ ભાઈ છું. અને 2 બેનું હતા, 2 ના લગ્ન થઈ ગયા. છોકરીના લગ્ન થઈ જાય, છોકરીના થતા નથી. એ જ આ પટેલની નાઈટમાં એ જ પ્રોબ્લેમ છે મનસુખભાઈ. તમે લેવા પટેલ કે કરવા પટેલ? લેવા પટેલ. તારું આખું નામ શું કીધું? પાર્થ ડોબરિયા. પાર્થ ડોબરિયા. ગોપાલભાઈ. ગોપાલભાઈ. હા, પ્રોપર વિસાવદર. વિસાવદર. એટલે તે ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે? હા. વાયરલ કરી દો, પછી પાછો કાઢવાનો ફોન કરી દી. નો કાઢવું મનસુખભાઈ, નો કાઢતા. વાયરસ એ પછી પૂરું. હા, તો પછી તું કે તે મારે હવે કાઢી નાખો, મારી ભૂલ થઈ ગઈ ને આવા બધા ગડબા મારી હતી. નો કરું મનસુખભાઈ. તેમને ઈસ્ટા બીસ્ટા કઈ વાપરતો નથી તું? વાપરું છું ને. તો પછી કઈક આમ મસ્ત ફોટા બોટા હારા મૂક નહીં તો તારે ગમે ત્યાં છોકરી વાત કરશે. હા, પણ ઇન્સ્ટાગ્રામ માં કેટલા મેસેજ મોકલા, એટલે મેસેજ ઓલા છોકરી બ્લોક કરી દે છે. કોણ બ્લોક? એ પ્રોબ્લેમ છે. ફેસબુક વાપરું છું, વોટ્સઅપ. બાયોડેટા મારા મોકલું? બાયોડેટા મોકલી દે. ભાઈ અમુક છોકરી ફ્રેન્ડ થતી હોય ને, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી પછી એને વાત કરવા માંડાય. હા, મેં યુટ્યુબ માં તમારું રેકોર્ડિંગ ઓલું સાંભળ્યું હતું, ઓલું લાઠી વાળું નથી, મૂંગી છોકરી છે. હા, એવું રહ્યું. તો તારે મૂંગી બેરી છોકરી કરવું? હા. હે?
હા તો તું પછી મૂંગી બેરી છો બોલી ચાલી નો કે સાંભળે નહીં. હા ઈ હાલે હું હાવ કંટાળી રહ્યો છું. તો તારા ફોટા બોટા મોકલ ને. તું એક જ દીકરો છો? હા એક જ દીકરો, 7 વીઘા જમીન અને પશુનું કરું છું. હે? દૂધનો ધંધો કરું. કેટલી ગાઉ વેવું? અત્યારે 4 ભેવું છે અને 5 ગાયું છે. હા. દૂધ ડેરી ભરો? હા જનૈયા ભરું, પછી વધે ઈ ડેરીએ લઈ લો. હા. મહિનાનું કેટલું દૂધ થાય? મહિનાનું 10-15 હજારનું થઈ જાય. ઓકે. હવે ગાઉ ભેવું સારવા કોણ જાય? એ હું જ જાઉં છું. એમ? હા દોતાય મને આવડે. એમ? એટલે હું આવ કંટાળ્યો, કઈ થતું નથી ને હગા અંદાય ખીજવે રાખે વાંધો એટલે દવા પીવાનું વિચારું. ના એવું ન કરાય. તો મનસુખભાઈ આ 28 વર્ષ તો થયા, આવે પછી આપણે કેટલું સહન કરવું? બાય વગેરે. એટલે પણ તો ભારી કરી. તને બાય વગેરે હાલ છે ને એ ફાઇનલ કરી નાખ્યું? એમ નહીં, તારે બાય વગર જિંદગી નહીં જાય એવું તે નક્કી કરી લીધું? હા એવું જ ને. પછી આ હજુ મિલકત કેને લેવી મનસુખભાઈ? હે? આ જમીન ને મકાન ને પછી હજી કોને વાળવું તો પડે ને. ઓલું પેઢી તો વાળવી પડે ને. ના તો તમે ગોઠવી દેવા. હા હવે હું છૂટું થઈ ગયું હોય, મૂંગી બેરી હોય, ગમે એ નાઈટની હાલે. એમ? હા. તારો ફોટો બોટો મોકલ ને, કઈ દેખાવડો છો કેમ છે? હા દેખાવડો હોય એમ તો. તું? હા. એમ? તો ફોટા બોટા મોકલ બીજું. હા અને આ હગા છે ને મનસુખભાઈ, છોકરીઓ હોય ને એટલે લોહી પીધે રાખે ને પછી છોકરીઓ થઈ જાય ને પછી છોકરા સામું કોઈ જોતું જ નથી અત્યારે. હા એમ જ છે, પણ એમાં શું છે, પેલા છે ને છોકરા ના જ બધે ચણતા હતા, એટલે છોકરા પછી છોકરીઓ ઘટાડો એટલે ક્યાંથી થાય? નકર અટણ છોકરીઓ સામે સામે હોય તો ગમે ત્યાં ગોઠવાઈ જાય. અટણ દીકરીઓની ઘટ છે. હા અને કઈ ઓલી ભાઈ ની આપણે લઈ આવી કઈ ટકતી નથી. ટકે ખરી પણ અઠવાડિયે 15 દી. હા તારે કાયમી જોઈએ ને? હા કાયમી. તો ભલે, નકર આમ ટેમ્પરરી જોતી હોય રિચાર્જ માથે તો ઈ પાછી મળી જાય. એ આપણે ધંધો નથી કરવો મનસુખભાઈ, આપણે હાવ સીધા ને સાદા માણસ છીએ. ઠીક. નકર રિચાર્જ વાળી છોકરીઓ મળે, એ રિચાર્જ પતી જાય ને એટલે વી જાય. એવું નથી કરવું આપણે. તમ તારે બાઈ ને દુખી થવા જ નહીં દો. એ ગેરંટી મારી. વાહ વાહ. આપણે કોકની જિંદગી બગાડવી શું છે મનસુખભાઈ? આપણે સુખી જ રાખવાની હોય. હા આપણે આ સાદા માણસ છીએ એટલે હું કોઈ સામું જોતું નથી. પણ હાદો વીઆઈપી થઈ જાય ને થોડોક. હે? થોડોક વીઆઈપી થઈ જાય ને. હા તો હવે એ જ કરવું પડશે. મસ્ત ઓલા બેબી બાલ કપાવી નાખ મસ્તી ના. વન સાઈડ. અને મસ્ત કટબટ મરાવી. અને ઇન્સ્ટામાં માંડ ફોટા મૂકવા જ. અધૂરી રહી મારી પ્રીતડી ને એવા બધા માંડ મૂકવા. એવા તો હું સ્ટેટસ મૂકું છું બે વખાના. ફેસબુકમાં આઈડી છે પાર્થ ડોબરિયા. હા એ મારી આઈડી છે. હા પાર્થ ડોબરિયા કરો ને એટલે નકરા બે વખાના સ્ટેટસ અહીં છે. વાહ ભાઈ વાહ. એટલે કેવા બે વખાના? એટલે હિન્દી બે વખા ગીતના. એક શુક્રિયા ને પછી ઓલું કયું ગીત કહેવાય? મને શું ખબર? વિક્રમ ઠાકોર બે વખા, પછી શુક્રિયા ને પછી ઓલું તુજ મેં મેરી યાદ ને ઈ હંધાય ઈ સ્ટેટસ છે હંધાય. એમ? હા. એમને કોઈ છોકરીએ પછી હાઈ બાય કર્યું તું? કર્યું જ નથી અટાણું? નહીં, કોઈ રિક્વેસ્ટ જ નથી મોકલતું મનસુખભાઈ. હા તો ભારે કરી. પણ હા ગીત હારા મૂક તો આવે. અટાણ પદ્માનો સ્ક્રેચ છે, પદ્માના મુકાય. હા ઈ તમારું સાચું મનસુખભાઈ. પદ્માના ગીતમાં ગમે છે ને પદ્મા હામી આવે. હું તમારું રેકોર્ડિંગ કાયમ સાંભળતો હોય યુટ્યુબ ઉપર. હા તારું રેકોર્ડિંગ ઈ તને સાંભળવું જો. હા તો તારો ફોટો બોટો મોકલતા આવડે છે ને? હા હંધુય આવડે. હા તો પછી મોકલે. એ આ ભાઈ બેટા ને ફોટો મોકલી દો. હા પછી આપણે વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને?
હા મંજૂરી છે. તારા પરિવારને કોઈને પ્રોબ્લેમ નથી નહીં ને? નહીં. આપણે જેવું છે ને એકાદી છોકરી એવી હાદી આવે ને હા વીઆઈપી છોકરી તારે પોવાય નહીં. નો કહે મનસુખભાઈ. હાદી છોકરી હોય ને ગામડાની હા એટલે તારું હાલી જાય. નકર વીઆઈપી માં તો શું છે ઈ તને સાણવા ઈંડા કરે ને પાછા વધારે કરાય છે. એવું થાય. આમાં એવું છે મનસુખભાઈ, આ છોકરાની છે ને અત્યારે કઠણાઈ બહુ છે. શું છે? આ છોકરાની કઠણાઈ બહુ છે. આમાં થાય ને ઉપાડી કેવડી. એ તો તારી વાત સાચી છે, પણ હવે હું તો બાઈ થી કંટાળી ગયો છું ને તારે બાઈ કરવી છે એટલે એમ થયું. આ 3 ભાઈઓમાં હું એક જ રહ્યો છે. માથી નાનો ભાઈ હતો ને એના લગ્ન થઈ ગયા. તમે એક જ ભાઈ છો કે 3 ભાઈઓ છો? કાકા બાપાના 3 ભાઈઓમાં. કાકા બાપાના નહીં, તમે હગા ભાઈઓ કેટલા? એક જ હું હગો ભાઈ. ઠીક હા એમ, એટલે પછી 3 કીધા એટલે પછી આમાં કોઈ સાંભળશે કે આ તો 3 છે. અને આખા કુટુંબમાં હું એક જ રહ્યો, બીજા હંધાઈ પૈની છે. તારું થઈ જાય નહીં. તમારું હું આ એસાન કોઈ દી નહીં બોલું મનસુખભાઈ, આ મારું કામ કરી દો ને તો. ના થઈ જાય. હો હા હાલ મને તારો ફોટો મોકલ અને એવું બધું મોકલ. આપણે જમીન કેટલા વીઘા કીધી? 7 વીઘા જમીન છે. અને માંડાવર રોડ ઉપર મારે તબેલો છે. હા અને જુનાગઢ રોડ ઉપર હું રહું છું, રાણા બાપાની આંબલી પાસે. વાહ ઘરના મકાન છે આપણે. હા શેપવાળા. તો એક છોકરીનું છૂટું થઈ ગયેલું છે એ હું તને કહેવાલ. હો હા અને એના ફોટા મોકલું, જો તમને ગમે રહે એકાબીજા ગોઠવજો. ઓકે હા ઓકે. હવે મનસુખભાઈ હું તમારી એસાન કોઈ દી નહીં ભૂલું. હજી આપણે વાતચીત હલાવી છે, પછી જોઈ જાણીને કરવાનું. આમાં જો કોઈના ફોન આવે એવું કાંઈ થાય તો એના પરિવાર કુટુંબ જોઈને પછી ગોઠવવાનું. નકર કોક જો મૂરો બટકી ગયો તો પૈસા ને બધું લઈને વહી જાય, પછી મને ફોન ન કરતા. જોયા જાણ્યા વગર નું કરવાનું નહીં. મનસુખભાઈ તમારે નકર તારા નંબર ગોતી લે અને પછી તને ફોન કરે કે હા મનસુખભાઈ ઓડિયો સાંભળ્યો તો ટીકડું પૂછડું ને એમાં હલાડા કરે. પણ તમારે એનું કોઈ જોયા જાણ્યા વગર ક્યાંય પૈસા દેવા નહીં. હો હા ભલે હાલ હું આ ઓડિયો વાયરલ કરું, મને તારો ફોટો મોકલ. અને આ વિડીયો પાછા યુટ્યુબ ચેનલ માં આવી જાય. હા હમણાં જ આવી જા. ઓકે. હા વિસાવદર થી બોલું. હા કોણ? પાર્થ ડોબરિયા. એટલે વાત તો થઈ ગઈ, હવે શું છે? હા પણ મેં મારા ફોટા મોકલ્યા છે. હા જોઈ લેવાલ. હા અને વિડીયો ઓલો હજી નથી આવ્યો મારો. આવી જા બપોર પછી. વિડીયો હા મૂકી દો ને. વિસાવદર થી બોલું. હાલો મૂકી દો. ભાઈ પાર્થભાઈ, આ નંબર તમારા આમાં નાખી દો ને, મોબાઈલ નંબર. હા તો પણ તો કોઈના ફોન આવે તો ક્યાંય ચીટિંગ બીટિંગમાં ક્યાંય ફસાતો નહીં હો. નો ફસાવ મનસુખભાઈ. હા નગર કોક કે ક્યાંક વાતો કરે ને હાય હેલો કરે ને ક્યાંક ગલાઈ જા નહીં. નો એમ તો નો આવું મનસુખભાઈ હાટીમાં. હા તો વાંધો કેમ કે અને મનસુખભાઈ ઓલા ફોટા જ નો આવ્યા તમે કહેતા હતી. ક્યાં ફોટા? ઓલા છોકરીના. કઈ છોકરીના? તમે આપણે વાત નહોતી